આજે આપણે રીંગણા બટેટાનું ભાજી શાક બનાવશું. તો રીંગણા અને બટેટા છે તે સમારી લઈશું. હવે આપણા રીંગણા બટેટા છે તે સમારાઈ ગયા છે. હવે આપણે તેને બાફી લઈશું. બાફવા માટે આપણે એક કુકરમાં પાણી ગરમ કરવા મૂક્યું છે. હવે આપણે પાણી છે તે ગરમ થવા દઈશું. હવે આપણું પાણી છે તે ગરમ થઈ ગયું છે. હવે તેમાં આપણે રીંગણા અને બટેટા બાફી લઈશું. આપણે કુકરનું ઢાંકણ છે તે બંધ કરી દઈશું. હવે આપણે બફાવા દઈશું. હવે આપણા રીંગણા અને બટેટા છે તે બફાઈ ગયા છે. હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું. હવે આપણે કાંદા અને ટમેટા ઝીણા ઝીણા સમારી લઈશું. હવે આપણા કાંદા અને ટમેટા સમારાઈ ગયા છે અને લસણ પણ ખાંડી લીધું છે. રીંગણા અને બટેટા એકદમ સરસ બફાઈ ગયા છે. હવે આપણે તેને સૂંધી લઈશું. આ રીતે આપણે સૂંધી લઈશું બધું. હવે એકદમ સરસ સૂંધાઈ ગયું છે. હવે આપણે ગ્રેવી છે તે વઘાર લઈશું. હવે આપણે ગ્રેવી વઘારવા માટે તેલ ગરમ કરવા મૂકીશું. હવે આપણે તેલ છે તે ગરમ થવા દઈશું. હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે. હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં લસણ નાખી દઈશું ખાંડેલું. આવી રીતે થોડુંક લાલ થવા દઈશું. હવે આપણે તેમાં કાંદા નાખીશું. હવે સાતળી લઈશું થોડી વાર. હવે આપણે તેમાં ટમેટા નાખી દઈશું. એને પણ સાતળી લઈશું આ રીતે. હવે આપણે સડવા દઈશું. હવે આપણી ગ્રેવી છે તે એકદમ સરસ સડી ગઈ છે. હવે આપણે તેમાં બધા મસાલા નાખીશું. ચટણી નાખીશું. કાશ્મીરી ચટણી નાખીશું. જીરું નાખીશું. બધા મસાલા છે તે મિક્સ કરી દઈશું. મીઠું નાખીશું. ગરમ મસાલો નાખીશું. ખાંડ નાખીશું. લીંબુનો રસ નાખીશું. હવે મિક્સ કરી દઈશું.
હવે આપણે રીંગણા બટેટાનો સૂંદો કર્યો છે તે નાખી દઈશું બાફેલા. હવે મિક્સ કરી દઈશું. ભાજી છે તે એકદમ સરસ સડી ગઈ છે. હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું. હવે આપણું રીંગણા બટેટાનું ભાજી શાક બનીને તૈયાર થઈ ગયું છે. અને અમારો આ વિડીયો ગમે તો મારી જેકે કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.